નર્મદા નહેરનું પાણી લિફ્ટ કરી પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં આપવાની મહત્વની યોજનાને મંજૂરી મળતા શહેરના વાઘજીપુર ખાતે જિલ્લાના ખેડૂતો દ્વારા રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું। આ યોજનાથી આ ત્રણેય જિલ્લાઓના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને ખેતી ઉત્પાદન વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ખેડૂતો દ્વારા ફૂલહાર પહેરાવી ડોક્ટર પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ યોજના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। વાઘજીપુર ખાતે ખેડૂતોનું અભિવાદન કરવામાં આવ્યું। નર્મદા પાણી યોજનાને મંજૂરી મળતા ખાસ અભિવાદન કરાયું છે। મહત્વનું છે કે વાઘજીપુર ખાતે ખેડૂતોનું અભિવાદન ખાસ ખેડૂત તરીકે તો હું એવું કહીશ કે જે અશક્ય જેવું કામ હતું, અમારા લોકપ્રતિનિધિ શ્રી જશવંતસિંહ પરમાર સાહેબ, માનનીય સાંસદ શ્રી, એમણે અશક્ય કામને પણ પૂરું પાડ્યું છે, શક્ય બનાવ્યું છે। હવે અહીંયા મોરવા છે, શહેરા છે, ઘોગંબા સાઈડ, આ બધો વિસ્તાર જે હતો ખૂબ ગરીબ પરિસ્થિતિવાળો હતો। લોકોને રોજીરોટી માટે અહીંથી પલાયન થવું પડતું હતું। એ વિસ્તાર હવે હરિયાળો બનશે ને રોજીરોટી મળી રહેશે, એટલે ખૂબ જ સારું કામ કર્યું છે કે જે અશક્ય હતું એને શક્ય બનાવ્યું સાહેબે। એ હિસાબે જો વિચારવામાં આવે તો ડૉક્ટર જશવંતસિંહ પરમાર સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ વાઘજીપુર નિવાસી ચીમનભાઈ બુદરભાઈ બારિયા, પરમાર સાહેબે જે સિંચાઈની યોજના મંજૂર કરાવી છે એના સ્વાગત માટે મેં ઊભા છીએ। અત્યારે બહુ આનંદનો માહોલ છે અને એમણે જે અથાગ પ્રયત્ન કરીને જે સરકારમાં રજૂઆત કરી, સરકારે જે મંજૂર કર્યું છે એ એમને અભિનંદન આપવા માટે અમે એમનું સ્વાગત કરવા અહીં ઊભા છીએ। શું મળવાનો છે લાભ? લાભ એવો મળવાનો છે કે અમારા છોકરાઓ મજૂરી કરવા માટે બહાર જાય છે। એન્ટ્રન્સ ગણાતો એટલે વાઘજીપુર ચોકડી ખાતે મારું ગામ લોકો અને આસપાસના ગામના લોકો દ્વારા અને ખેડૂતો દ્વારા મારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ સ્વાગત કરવા પાછળનું મુખ્ય કારણ કે પૂર્વ વિસ્તારની અંદર જે પાણીની વર્ષો જૂની સમસ્યા હતી એ સમસ્યાનો હલ થઈ રહ્યો છે એવા સમાચાર ઓથેન્ટિક રીતે ગુજરાત સરકાર દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ વિસ્તારના લોકોમાં એક અનેરા આનંદની લાગણી છે, સંતોષની લાગણી છે અને ઉત્સાહની પણ લાગણી છે। આ પાછળનું કારણ એક જ છે કે આપ સૌને ખ્યાલ છે કે અગાઉ પાનમ ડેમને આસપાસના લગભગ 140 કરતા વધારે તળાવોને લિંક કરવાનો એક પ્રોજેક્ટ અમલમાં ઓલરેડી મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા 10 થી 12 વર્ષનો ઇતિહાસ જોતા પાનમ ડેમ જે છે એ સંપૂર્ણપણે ભરાય એવી સંભાવનાઓ થોડીક ઓછી હોય છે, કારણ કે છેલ્લા 10 વર્ષમાં લગભગ 3 થી 4 વખત જ ડેમ ભરાયો છે પૂર્ણ। ત્યારે વિષય એક જ હતો કે જો ડેમમાં પાણી ન હોય તો આપણે આ વિસ્તારના લોકોને કેવી રીતે પાણી આપી શકીશું, તળાવ કેવી રીતે ભરી શકીશું। તો તેની સમસ્યાના હલના ભાગરૂપે મારા તરફથી પંચમહાલ અને દાહોદના પશ્ચિમ વિસ્તાર માટે અને દાહોદના જે એમપી સાહેબ છે જશવંતસિંહ